બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે અમદાવાદમાં આયોજિત સમાજની બેઠકમાં અંધશ્રદ્ધા મુદ્દે સમાજને જગાડવાની અપીલ કરી હતી। તેઓએ સમાજ જ્યારે તકલીફમાં હોય ત્યારે સમાજના પડખે ઊભા રહીને ન્યાય અપાવવા તેમજ વોટની રાજનીતિ ન કરવા પણ અપીલ કરી છે। તેમણે કહ્યું છે કે બીજી કોઈ બોલે કે ન બોલે પણ સમાજનું શોષણ થતું હશે ત્યાં ગેનીબેન ઠાકોર બોલતા હતા અને બોલશે। તમારા દારૂડિયાને કાઈ ના કહી શકાય વોટના બીકને કારણે, તમારા બુટલેગરોને કાઈ ના કહી શકાય વોટના દતારે। એટલા માટે તમારા સમાજમાં ખોટું કરતા હોય એને ખોટું ના લાગી જાય એના માટે તમારે કાઈ ના બોલવું। અને સમાજ એ અંધશ્રદ્ધામાં ધકેલાતો હોય અને સમાજનું શોષણ થતું હોય તોય તમારે કાઈ ના બોલવું। તો તમને ધારાસભ્ય શા માટે બનાયા, તમને સંસદ સભ્ય શા માટે બનાયા, તમને સરપંચ શા માટે બનાયા। તો સંવાદદાતા કલ્પેશ જોડાયા છે। કલ્પેશ, ગેનીબેને ફરી એકવાર અંધશ્રદ્ધામાંથી સમાજને જગાડવાનો પ્રયાસ કર્યો છે, શું જાણકારી? ચોક્કસ જણાવ્યું એના કે ઠાકોર સમાજના આગેવાનો દ્વારા ઘણા વર્ષો બાદ ફરી એક વખત સમાજમાં જે સામાજિક બંધારણ હોય છે તેને જાગૃતિ લાવવા માટે દરેક તાલુકાની અંદર મિટિંગો થતી હોય છે અને જિલ્લા લેવલની એની મિટિંગ થતી હોય છે। તેના ભાગરૂપે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજને જાગૃતિ લાવવા માટે અને અંધશ્રદ્ધામાંથી બહાર લાવવા માટે ખાસ કરી એક બીજી વખત ટકોર કરી છે અને સમાજને જે શિક્ષણ તરફ આગળ વધારવા માટે પૂરો પ્રયત્ન કર્યો છે। જો અમદાવાદના લાભા ખાતે સમાજની મિટિંગ બોલાવી હતી જેમાં કોંગ્રેસ ભાજપના તમામ આગેવાનો એક મંચ ઉપર થયા હતા અને તેમાં ગેનીબેન ઠાકોર નિવેદન કર્યું હતું કે ભાઈ અંધશ્રદ્ધામાંથી અત્યારે ટેકનોલોજી વિશે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવો અને તેને લઈ અને ગેનીબેને નિવેદન કર્યું હતું કે અંધશ્રદ્ધામાંથી બહાર આવી અને સમાજ જાગૃતિ બને તે જરૂરી છે। જી જી, આભાર।